કેમ છો ખેડૂત મિત્રો? મજામાં? આજે આપણે 2-3 દિવસથી ને ઘણા બધા ખેડૂત મિત્રોનો ફોન આવતો હતો કે અમારી મગફળીની અંદર પીળી પડવા વર્ગી ગઈ છે, પાન દાઝવા વર્ગી ગયા, કુકડ વરવા વર્ગી ગયો છે. એટલે એમ સમજો ને કે અમે ઘણી બધી દવાનો ઉપયોગ કર્યો પણ એ કે કંઈ કંટ્રોલ નથી. એટલે આપણે આજે એક ખેડૂતને ક્યાં મુલાકાત લીધી, મગફળી જોઈ, ત્યારે અમને અંદાજો આવ્યો કે અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે મગફળીની અંદર સારા એવા પ્રમાણની અંદર થ્રિપ્સ કથેરીનો એટેક છે. જોકે અત્યારે એટલો બધી જોવા ન મળવો જોઈએ, છતાં પણ પરિસ્થિતિ વાતાવરણને અનુકૂળ અત્યારે થ્રિપ્સ કથેરીનો એટેક મગફળીની અંદર જોવા મળે છે. ખાસ કરીને જે લોકોને મગ અડદના વાવેતર હતા, ટમેટી, બકાલું, મરચી, જેના ઉનાળે શિયાળે વાવેતર હતા, એ મગફળીની અંદર અત્યારે આવો એટેક જોવા મળે છે. અત્યારે ટમેટીની અંદર એમ સમજો મરચીની અંદર હોય આ એટેક જોવા મળે છે. કથેરીનો એટેક અત્યારે થ્રિપ્સ કથેરીનો એટેક મરચીમાં હોય જોવા મળ્યો છે. એટલે જે મિત્રોને પણ આ રીતનો એટેક હોય ને આ રીતના તમને પાન દાઝેલા દેખાતા હોય, કુકડ વર્ગલ દેખાતો હોય, તો એની અંદર ખોટા આડેધડ ખર્ચા ન કરતા અત્યારે હાલની અંદર તમે આવી મગફળીની અંદર ફિપ્રોનિલ એમિડા, સામાન્ય એવો એટેક હોય તો પ્રોફેનોસાઇપર, બાકીને એબામેક્ટિન 1.9 આવી દવા, સારી એવી કંપનીની દવાનો ઉપયોગ તમે કરી શકો. અને હાલની અંદર આપણી મગફળી જે લોકોને ઓરવેલ વહેલી મગફળી કરી ગયેલ છે એને સમજી લો ને કે 40 દિવસની મગફળી થઈ ગઈ, તો તેના અંદર પહેલા રાઉન્ડની અંદર તમે ટેબુ સલ્ફર છે, કોન્ટાપ છે, સાદું કોન્ટાપ, ઇસી ફોર્મ્યુલેશન, વધારે ખર્ચો ન કરતા આવી દવાનો ઉપયોગ કરતા હોય તો એના ભેરું તમે આ ફિપ્રોનિલ એમિડા, પ્રોફેનોસાઇપરનો ઉપયોગ કરી તમે સારું એવું નિયંત્રણ લઈ શકો. આવા સારા વિડીયો જોવા માટે અમારા ખેડૂત એગ્રોના સેન્ટરના પેજને ફોલો, સબસ્ક્રાઈબ, લાઈક કરો પ્લીઝ.